મોરબી શહેરના બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવતા વેજીટેબલ રોડ પર ગત તારીખ 24ના સાંજના સમયે શામજી પોપટ ચાવડા, જગદીશ બારોટ અને પ્રભુભાઈ નામના 3 મિત્રો વેજીટેબલ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સ્મશાનના ગેટ પાસે આવેલી પાનની દુકાન પાસે તેઓ માવો લેવા ઊભા રહ્યા હતા। આ દરમિયાન ઇરફાન જામ નામનો શખ્સ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેમની સાથે મોબાઈલ મુદ્દે માથાકૂટ કરી હતી। જે દરમિયાન ઝપાઝપી થતાં ઇરફાન દ્વારા છરી કાઢી શામજી ચાવડા અને જગદીશ બારોટને છરીના ઘા ઝીકી દીધા હતા, જેમાં શામજી પોપટને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત થયું હતું, જ્યારે જગદીશ બારોટને ઈજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। બનાવ અંગે મૃતકની બહેને બી ડિવિઝન પોલીસ મથકમાં ઇરફાન જામ સામે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપી ઇરફાનને ઝડપી લઈ તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જગદીશ ઝરુભાઈ બારોટ અને ઇરફાનભાઈએ જી આપણને છરીના ઘા કર્યા છે અને આપણે વેલાભાઈ ભેગા હતા, રાજભાઈ ભેગા હતા અને જુસફભાઈ ઓલીકોર જોતા હતા અમને અમારા સામે, બરાબર, અને કોઈ છોડાવવા નથી આવ્યું, બરાબર, અને એ રીતના અમને આવી રીતના દવાખાને આવ્યા અમે અત્યારે હાલ। ત્યારે ના, અમે આશાપુરા જતા હતા, આશાપુરા અમારે સેવા કરવા જવાની હતી અને આવી રીતના અમે અહીંયા ઊભી રાખી માવો લેવા અને એ રીતનું અમે ઉતરાને તો એ રીતના ડાયરેક્ટ ઘા કરવા માંડ્યા। કોઈ વસ્તુ નહીં, અમે કાયદેસર એના કાયદેસર જ રહેતા હતા ને એ રીતનો એ દારૂ પીને આવ્યું ને અમને અમારા ઉપર ઘા કરવા માંડ્યો। ગત તારીખ 24/9/2024ના રોજ સાંજના 17:30ના અરસામાં વેજીટેબલ રોડ પંચમુખી હનુમાનજી મંદિર સામે એક હત્યાનો બનાવ બનેલ છે, જે કામે મરણ જનારના બેન શ્રી કોકિલાબેન પરમાર નાઓએ મોરબી સિટી બી ડિવિઝન ખાતે પોતાની ફરિયાદ જાહેર કરેલ છે, જે સંદર્ભે ખૂનની કોશિશ તથા એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો મુજબ ગુનો દાખલ થયેલ છે, જે ગુનાની તપાસ હાલ અમો કરી રહેલ છે। જે ગુનાના કામની હકીકત એવી છે કે આ કામના જે આરોપી છે ઇરફાન ગુલામભાઈ જામ રહે મોરબી, જે મૂળ ભાયાવદરના છે, તેઓને મોબાઈલ બાબતે આ કામના જે સાહેબ છે જગાભાઈ, એની સાથે ઝઘડો બોલાચાલી થયેલ હતા। તેના કારણે ઇરફાન જે છે એ પંચમુખી હનુમાનજી મંદિર પર જગાભાઈની રાહ જોઈને ઊભેલ હતા। તે વખતે આ કામના મરણ જનાર સાહેદો ત્યાં આવતા આ કામના આરોપીએ મરણ જનાર તથા સાહેદોને છરીના ઘા ઝીકી ઈજા પહોંચાડી હતી, જેમાં મરણ જનાર શામજીભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ થયેલ હતું, તેમજ અન્ય સાહેદ જગાભાઈ તથા પ્રભુભાઈ નાઓને નાની મોટી ઈજા થયેલ, જેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે। મરણ જનારનું કારણ મેં જણાવ્યું એમ, જે આ જગાભાઈ છે સાહેદ, તેમણે જે આરોપી છે એનો મોબાઈલ લઈ લીધો હોવાની અને શંકા હતી, જેના કારણે એ ઝઘડો બોલાચાલી કરવા આવેલા હતા, જ્યાં ઝઘડો બોલાચાલી ઉગ્ર થતાં આ મરણ જનારને અને અન્ય સાહેદોને આરોપીએ છરીના ઘા ઝીકી અને આ ઘટનાને અંજામ આપેલ છે। આરોપીની ફરિયાદ પક્ષના જે આ સાહેદો અને મરણ જનાર છે એ લોકોએ માતાના મઢ ખાતે એક કેમ્પનું આયોજન કર્યું હતું, જે કેમ્પમાં વાસણો તથા સેવા કેમ્પ માટે આ લોકો જઈ રહેલા હતા, દરમિયાન આ ઘટના બનેલ છે। ગઈકાલ રાત્રે મોરબી સિટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે આરોપીને હસ્તગત કરી રજૂ કરેલ છે, જેને રાત્રે ધોરણસર અટક કરવામાં આવેલ છે, તેમજ હત્યામાં વખતે જે એમણે કપડાં પહેરેલા હતા તે લોહીવાળા કપડાં કબજે કરવામાં આવેલ છે, તેમજ ડિસ્કવરી પંચનામું કરી જે હથિયારનો ઉપયોગ કરેલ હતો, જે હથિયાર એમણે ત્યાં સંતાડેલ હતું તે હથિયાર પણ આ કામે કબજે કરવામાં આવેલ છે, તેમજ જે સીસીટીવી ફૂટેજ છે તે ફૂટેજ પણ મળી આવેલ છે, એ ફૂટેજ કબજે કરી FSL તરફ તમામ મુદ્દાઓને મોકલવાની તજવીજ જારીમાં છે। જે આરોપી છે ઇરફાન જામ, તેના વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુના નોંધાયેલ છે।